શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ દ્વારા ગુજરાતના વડોદરા ડભોઈમાં 64મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને હારેલાઓના સમર્થનમાં એવા શ્રી શ્યામ ખાટુ શ્યામજી મંદિરે પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિનોદભાઈ સોલંકી, મંદિર પરિષદના ગુરુજી નારાયણ બાપુ પુરી, ઓડિશાના ભીષ્મદેવ પાંડા, દિલ્હીના ઉદ્યોગપતિ સંજય મિત્તલજી, તેમના પત્ની મીનુજી, ડભોઈ નગર ભાજપ અધ્યક્ષ દીક્ષિત દવે, મહામંત્રી કિરીટભાઈ વસાવા, હિરેન મહેતા, તમામ લોકો સવારથી જ ભક્તિભાવ યજ્ઞ પૂજામાં બેઠા હતા। ફાગણનો મહિનો ચાલી રહ્યો છે। રાજસ્થાનમાં શ્રી શ્યામ ખાટુ શ્યામજીનો મેળો ચાલી રહ્યો છે। આ દરમિયાન ગુજરાતના વડોદરા ડભોઈના શ્રી શ્યામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે અને પૂજન પૂર્ણ કર્યા પછી યજ્ઞમાં શ્રીફળ અર્પણ કરવાનો સમય સાંજે 4 કલાકે પૂર્ણ થયો। ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। મહેમાનોનું સ્વાગત કર્યા બાદ શ્રી શ્યામ ખાટુ શ્યામ, શ્રી ભાથુજી મહારાજ અને શ્રી શનિદેવ મહારાજની મહાઆરતીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હજારો લોકોએ ભક્તિભાવ સાથે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું। મંદિર સમિતિના તમામ સભ્યો વિમલાબેન પટેલ, વિજયા પટેલ, તૃપ્તિ ડાભી, ધનગોરી સોલંકી, રંજન પંચાલ, મહેન્દ્રભાઈ રાઠોડ, અશોકભાઈ, બાલવીર રામ ખિલોણા, પ્યારેલાલ પ્રકાશભાઈ વસાવા, કુરેન્દ્ર શાહ અને અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી શ્યામ ખાટુ શ્યામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 64મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। ભાથુજી મહારાજ મંદિરના શનિદેવ કાલ ભૈરવ મંદિરની સ્થાપના 1962માં રવિવારે થઈ હતી। ત્યારથી જ આજ સુધી અમારા મંદિરના ગુરુજી નારાયણ બાપુ સતત ભંડારાનું આયોજન કરી રહ્યા છે। ભગવાનના અપાર આશીર્વાદ બધા પર છે અને બધા જ મહાપ્રસાદ લઈ રહ્યા છે।